નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું દેવાંગ પ્રજાપતિ આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે દેવાંગ સર કેમિસ્ટ્રી માં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, તેમાં બોર્ડ, ગુજકેટ, નીટ, JEE જેવી પરીક્ષાઓ માટે આપણે જે નવું પ્રકરણ સ્ટાર્ટ કરી દીધું છે કે જેનું નામ છે સંકીર્ણ સંયોજનો, એનો વિડીયો નંબર 5 લઈને ઉપસ્થિત થયો છું મિત્રો, કે જેમાં આજ રોજ આપણે સવર્ગ સંયોજનોમાં બંધન વિશેની ચર્ચા કરવાની છે. એકમ 9 છે મિત્રો, તેમાં સંકીર્ણ સંયોજનો વિડીયો નંબર 5 છે આ, અને સવર્ગ સંયોજનોમાં બંધનનો આપણો આજનો આ ટોપિક રહેશે. સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોવ તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો, જેથી કરીને આપને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો આ સરસ મજાનો વિડીયો. સૌપ્રથમ સવર્ગ સંયોજનોમાં બંધન. તો સવર્ગ સંયોજનોમાં બંધન એની ખાસિયતોનું વર્ણન કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતું? તો કે વર્નર. વર્નરના સિદ્ધાંત વિશે તો ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયત રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? વર્નર. પરંતુ તેમનો સિદ્ધાંત પાયાના કેટલાક પ્રશ્નોનો જવાબ આપી શકતો ન હતો. તો હવે પ્રશ્ન એ છે કે કેવા પ્રકારના પ્રશ્નોનો જવાબ તે આપી ન શક્યા? બરાબર, તો તેની આપણે વાત કરીએ એક એક કરીને. સૌપ્રથમ એક એક કરીને આપણે પ્રશ્નો જોઈશું. શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? શું કામ અમુક તત્વો જ, કેમ બીજા કોઈ નહીં? બરાબર, તો આનો જવાબ વર્નર આપી શક્યા ન હતા. એ જ રીતે સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે? એની સમજૂતી પણ તેઓ ના આપી શક્યા. ત્યારબાદ સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે? ફિક્સ ચુંબકીય ગુણધર્મ અને પ્રકાશીય ગુણધર્મ, તેની સમજૂતી પણ વર્નર આપી શક્યા ન હતા. તો આવા કેટલાક પ્રશ્નોનો વર્નર જે હતા તેમને જવાબ આપી શક્યા ન હતા. તો તેના માટે આપણી પાસે અમુક થિયરી છે. બરાબર, અલગ અલગ થિયરીઓ, જે કે વેલેન્સ બોન્ડ થિયરી, પછી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, પછી લિગેન્ડ ફિલ્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર, જેને ગુજરાતીમાં આપણે એક એક કરીને જોઈએ. તો સૌપ્રથમ છે VBT. તો VBTને આપણે સંયોજકતા બંધનવાદ. શું કહેવાય છે? સંયોજકતા બંધનવાદ. એ જ રીતે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, તો એને આપણે કહીએ છીએ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. ત્યારબાદ LFT એટલે કે લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. બરાબર, અને MOT એટલે કે આણ્વીય કક્ષક
સિદ્ધાંત. બરાબર. આવી અલગ અલગ થિયરીઓ છે આપણી પાસે. બરાબર. જેમાંથી અહીંયા આપણે સંયોજકતા બંધનવાદ એટલે કે વીબીટી થિયરીની ચર્ચા કરીશું. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પણ છે, પણ એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં ડિલીટ કરી દીધો છે કોવિડના લીધે. બરાબર. તો ચાલો જોઈએ છે. તો સંયોજકતા બંધન સિદ્ધાંત, તેની આપણે ચર્ચા સૌપ્રથમ કરીશું. આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા આયન લિગેન્ડની અસર હેઠળ તેની N-1D, NS અથવા NP, N-1D, NS, NP અથવા NS, NP અને ND કક્ષકોનો ઉપયોગ કોના માટે? સંકરણ માટે કરે છે. કઈ કઈ કક્ષકોનું? N-1D, NS, NP અથવા NS, NP, ND. બરાબર. અને ચોક્કસ ભૂમિતિ જેવી કે અષ્ટફલકીય, સમતલીય ચોરસ અને અન્ય જે આપણે ઓલરેડી કોષ્ટક 9.2ની અંદર આપણે જોઈશું વાળી સમતુલ્ય કક્ષકોનો સેટ આપણને આપે છે. આ સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રિત પામે છે, એટલે કે મિશ્રણ થાય છે. જોઈએ જો આપણે કોષ્ટકમાં, જો સવર્ગાંક 4 હોય તો સંકરણનો પ્રકાર sp3 થાય અને એનો આકાર થશે સમચતુષ્ફલકીય. સવર્ગાંક 4 સંકરણ જો dsp2 હોય તો તેમાં સમતલીય ચોરસ આકાર થવાનો. એ જ રીતે સવર્ગાંક 5 માટે sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ અને સવર્ગાંક 6 વાળા sp3d2 અષ્ટફલકીય, એ જ રીતે 6 વાળા d2sp3 અષ્ટફલકીય. તો કોષ્ટકમાંથી આપણને MCQ પૂછી શકે તેમ છે મિત્રો. બરાબર. ત્યારબાદ હવે આપણે એક એક કરીને આની અંદર અલગ અલગ સંકરણ જોવાનું છે મિત્રો. તેનું ઉદાહરણ લઈશું આપણે. બરાબર. હવે આ ઉદાહરણની અંદર જો આપણે કયા કયા મુદ્દાની ચર્ચા કરવાની છે મિત્રો, એ ખાસ તમને કહી દઉં તો કે એક આવશે તેઓની ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ બીજો મુદ્દો આવશે આપણી પાસે ચુંબકીય ગુણધર્મ. ત્યારબાદ સંયોજનોનું નામ. પછી છે આપણી પાસે સંકરણ. ત્યારબાદ આપણી પાસે હશે કયું લિગેન્ડ વપરાયેલું છે તે. બરાબર. અને અંતમાં તેઓનો ભૌમિતિક આકાર. બરાબર. દરેક ઉદાહરણની અંદર જે પણ આપણે ઉદાહરણ લઈએ તેમાં આપેલા આ બધા જ જે પોઈન્ટ છે તે સિદ્ધ થવા જોઈએ. બરાબર. તો ચાલો આપણે તેની વાત કરીશું. તો સૌ પ્રથમ છે આપણી પાસે CONH3 6 3+. બરાબર. આની આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ તો મિત્રો આપણે આનું નામ આપણને ખબર હોવી જોઈએ, તો એ આપણે જોઈશું. તે પહેલાં એ કહી દઉં કે અહીંયા ધાતુ આયન તરીકે આપણે કોણ લીધું છે, તો કે ધાતુ આયનમાં આપણી પાસે છે કોબાલ્ટ. બરાબર. અને લિગેન્ડ તરીકે છે આપણી પાસે NH3 એટલે કે એમાઇન 6 વખત આપેલું છે. બરાબર. અને +3 એનો આખાનો વીજભાર છે. તો સૌપ્રથમ તેનું IUPAC નામકરણ આપણે કરીશું મિત્રો.
તો તે થશે, જો એમાઇન છે 6 વખત એટલે થશે હેક્ઝા એમાઇન કોબાલ્ટ થ્રી, બરાબર. અને બાર કોઈ વીજભાર આપણને આપવામાં આવેલો નથી એટલે ખાલી લખી દઈશું આયન. કેવું? આયન, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીશું. તેમાં આ થઈ ગયું તેનું નામ. હવે ઇલેક્ટ્રોન રચના લખીશું કોબાલ્ટની. તો પરમાણુ ક્રમાંક થાય 27 કોબાલ્ટનો, એટલે ઇલેક્ટ્રોન રચના લખીશું તો આર્ગોન 3d7 4s2. સોરી, જ્યારે કોબાલ્ટ +3 બને ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના લખીશું આર્ગોન 3d7 માંથી થઈ જશે 6 અને 4s છે એ 0 થઈ જશે, બરાબર. આ રીતે બનવાનું છે. હવે તેમાં એને ગોઠવીશું આપણે. એક, 2, 3, 4 અને 5. આ 3D થઈ ગઈ. આ 4s, બરાબર. એક, 2 ને 3. આ થઈ ગઈ 4p. 3d6 તો આ રહી, બરાબર. તેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું. 3Dમાં આપણી પાસે 6 છે, 6, 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠો, બરાબર. 4sની અંદર કશું જ નથી, 4pની અંદર પણ કશું નથી, બરાબર. હવે આની અંદર જે છે આવનારો લિગેન્ડ કોણ છે? લિગેન્ડ કોણ છે તો કે NH3, બરાબર. કેવું? NH3. હવે એના લીધે હવે આ પ્રબળ લિગેન્ડ છે, એટલે તે ઇલેક્ટ્રોનની ફેરબદલી કરશે, બરાબર. તો જો હવે આની અંદર થશે આ રીતે. જો આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહેશે, આ અહીંયા આવતો રહેશે, એટલે તમને 3 યુગ્મિત ઇલેક્ટ્રોન મળશે આ રીતે. જો બરાબર. જ્યારે ડીની 2 પેટા કક્ષકો જે છે એ બાકી રહેવાની છે. આ ડીની 2, 4sની 1 અને 4pની પણ 1, 2 અને 3, બરાબર. એટલે જો આ ડીની 1, આ બંને ડીની, પછી આ 4sની અને આ 4pની 3, તો સંકરણ થશે D2sp3 પ્રકાર. કેવું? D2sp3, બરાબર. સંકૃત. હવે NH3 જે છે એ આવશે ને અહીંયા આપણને ઇલેક્ટ્રોન આપશે, બરાબર. કેટલી વખત આવે છે? 6 વખત. તો એ આપણે અહીંયા લખી નાખશું. જો
1 2 3 4 5 અને 6 એક ઇલેક્ટ્રોનની પેર, બીજા ઇલેક્ટ્રોનની જોડ, ત્રીજા ઇલેક્ટ્રોનની જોડ, ચોથા ઇલેક્ટ્રોનની જોડ, પાંચમા ઇલેક્ટ્રોનની જોડ અને છઠ્ઠા ઇલેક્ટ્રોનની જોડ. બરાબર. એટલે આ થઈ ગયું D2 sp3 સંકરણ. બરાબર. તો આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ ગઈ મિત્રો. બરાબર. ત્યારબાદ ચુંબકીય ગુણધર્મ. હવે જો આની અંદર ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ભાઈ, બરાબર, તો એ આપણે જોવું પડે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. બરાબર. તો આને પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કેવું? પ્રતિચુંબકીય. બરાબર. એટલે ટૂંકમાં ચુંબકીય ગુણધર્મ પણ આવી ગયો, સંયોજનનું નામ આવી ગયું છે, સંકરણ આવી ગયું છે, લિગેન્ડ કયો છે, બરાબર, એ પણ આવી ગયું. હવે આનો આકાર D2sp3 સંકરણ થયું, બરાબર, એટલે એનો આકાર થશે અષ્ટફલકીય. બરાબર. કેવો? અષ્ટફલકીય. ઓકે. તો આ થઈ ગયું સંકરણ પહેલું જ આપણે. CONH3 એટલે કે હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 આયન. બરાબર. ત્યારબાદ આગળ વધીશું આપણે. પહેલાં કલર બદલાવી લઉં. બરાબર. COF6 3-. તો આની અંદર આપણી પાસે સૌપ્રથમ વાત કરીએ તો કોબાલ્ટ જે છે, કોબાલ્ટ, બરાબર, એ કોબાલ્ટ આપણો ધાતુ આયન છે. બરાબર. અને F જે છે એ લિગેન્ડ છે. બરાબર. હવે તેનું નામ આપણે સૌપ્રથમ કરીશું. તો નામ આપણે કરીએ તો કે 6 વખત કોણ છે? ફ્લોરિન. તો આ થશે હેક્ઝા ફ્લુરો કોબાલ્ટ. બરાબર. કેવું? હેક્ઝા ફ્લોરો કોબાલ્ટ. ટેટ. બરાબર. અને વીજભાર એના ઉપરથી એનો ઓક્સિડેશન આંક. બરાબર. અને આયન હેક્ઝા ફ્લોરો, અહીંયા ફ્લોરો, ફ્લુ નહીં, બરાબર, હેક્ઝા ફ્લોરો કોબાલ્ટેટ આયન. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીશું. આ તો સૌ પ્રથમ આપણે તેનું કર્યું નામ. બરાબર. હવે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના તો એ તો આપણે હમણાં જ વાત થઈ, એટલે સીધી હવે હું CO+3ની ઇલેક્ટ્રોન રચના લખું છું. આર્ગોન 3Dની અંદર થશે 6 4s0. બરાબર. અહીંયા લિગેન્ડ કોણ છે? F. બરાબર. ફ્લોરિન એટલે નિર્બળ લિગેન્ડ છે, F-1, જેથી ઇલેક્ટ્રોનની ફેરબદલી થવાની નથી. બરાબર. તો હવે ઇલેક્ટ્રોન ગોઠવીએ આપણે 3Dની અંદર. એક, 2, 3, 4, 5 અને 6. બરાબર. ઇલેક્ટ્રોન ગોઠવીશું એમાં છે 6, 1, 2, 3, 4, 5, 6 થઈ ગયા, વધી ગયું ભાઈ.
એક ભૂસવું પડશે. ચાલો, અને છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા. તો પહેલું ટૂંકમાં યુગ્મિત થઈ ગયું. બરાબર. હવે અહીંયા કોઈ દી જો હવે 3d6 થઈ ગઈ છે. 4s જો દોરી દઈએ આપણે, એ ખાલી રહેશે. 4p દોરી દઈએ, એ પણ ખાલી છે. અને 4d દોરી દઈએ, એ પણ ખાલી છે. આવનારો લિગેન્ડ નબળો છે, નિર્બળ, એટલે ફેરગોઠવણી થવાની નથી. બરાબર. હવે લિગેન્ડ કેટલી વખત છે? તો છે કે 6 વખત. બરાબર. તો આને એમને એમ લખી દઈશું પહેલાં. બરાબર. તો અહીંયા જો એક એસ પ્રકારની, બરાબર, એ જ રીતે 3 પ્રી પ્રકારની, એટલે 1 2 3, અને 2 ડી પ્રકારની, 1 અને 2. આ રીતે 6 લિગેન્ડ છે જો. બરાબર. તો એમની અંદર ફ્લોરિન છે એ 6 ઇલેક્ટ્રોનની જોડ આપી દેશે. બરાબર. અને આપણને સંકરણ આપશે sp3d2. કેવું? sp3d2 સંકરણ. બરાબર. અને ટૂંકમાં એક ફ્લોરિન 1 ઇલેક્ટ્રોનની જોડ આપે. 6 ફ્લોરિન છે એટલે 6 ઇલેક્ટ્રોનની જોડ આપશે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ ચુંબકીય ગુણધર્મ થશે અનુચુંબકીય. બરાબર. sp3d2 ઉપરથી આકાર પણ થશે અષ્ટફલકીય. બરાબર. એટલે આકાર આવી ગયો, સંયોજનનું નામ આવી ગયું છે જો. ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના, એના સંકરણની વાત આવી ગઈ, ચુંબકીય ગુણધર્મ આવી ગયું, અષ્ટફલકીય એનો ભૌમિતિક આકાર આવી ગયો. લિગેન્ડ કોણ છે? તો કે એ પણ આપણે વાત આવી ગઈ છે. બરાબર. સંકરણ તો કે sp3d2. કેવું? sp3d2. રેડી? બરાબર. તો આ થઈ ગયું બીજું બંધારણ. ત્યારબાદ આગળ વધીશું મિત્રો. પહેલાં કલર બદલાવી લઈએ. જો હવે છે NiCl4-2. બરાબર. કે જેમાં સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો આની અંદર ધાતુ આયન જે છે, બરાબર, એ આપેલો છે આપણને નિકલ. બરાબર. લિગેન્ડ જે છે એ ક્લોરિન છે અને -2 તેનો વીજભાર આપેલો છે. તો સૌ પ્રથમ તેનું નામ આપીશું આપણે. તો ટેટ્રાક્લોરાઇડો. ટેટ્રાક્લોરાઇડો. બરાબર. નિકલેટ. કેવું? ટેટ્રાક્લોરાઇડો નિકલેટ. અને નિકલનો ઓક્સિડેશનાંક થશે 2. બરાબર. કોઈ વીજભાર નથી, કોઈ પાછળ ઋણ આયન નથી, પ્રતિ આયન, એટલે એને આપણે આયન લખી દઈશું. કોઈ હોય તો આપણે લખવું પડે. બરાબર. ત્યારબાદ આગળ વધીશું. એની ઇલેક્ટ્રોન રચના લખીશું. બરાબર. નિકલની ઇલેક્ટ્રોન રચના. તો નિકલની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન
3d8 અને 4s2. એના ઉપરથી આપણે Ni+2ની ઇલેક્ટ્રોન રચના લખીશું. એટલે થશે આર્ગોન 3dની અંદર રહેશે 8ના 8 ઇલેક્ટ્રોન અને 4s0 થઈ જશે. અને આપણે દોરીશું 1 2 3 4 અને 5. બરાબર. 3dની અંદર 8 ઇલેક્ટ્રોન દોરવાના છે. 1 2 3 4 5 6 7 અને આનું પણ યુગ્મન. બરાબર. એ જ રીતે 4s0 અને 4p. બરાબર. હવે આની અંદર લિગેન્ડ કોણ છે? તો કે Cl-1. બરાબર. તો આ કેવું છે? નબળું લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થવાની નથી. તો આને આપણે એમનું એમ દોરી લેશું. 1 2 3 4 અને 5 એમનું એમ દોરી દેશું. આમાં અયુગ્મિત, આમાં અયુગ્મિત. બરાબર. એટલે આપણને એક S પ્રકારની કક્ષક અને 3p પ્રકારની કક્ષકો મળશે. બરાબર. એટલે સંકરણ થશે sp3 પ્રકારનું. એક ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોનની જોડ 2 આપશે. 2 ઇલેક્ટ્રોન જોડ કહીએ તો 1, એટલે 4 ક્લોરીન છે એટલે 4 ઇલેક્ટ્રોનની જોડ આપશે. એટલે સંકરણ કેવું થઈ જશે? તો કે sp3. અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે એટલે કે અનુચુંબકીય ગુણધર્મ. સંકરણ છે sp3, એટલે sp3 સંકરણ ઉપરથી તેનો આકાર થશે સમચતુષ્ફલકીય. બરાબર. એટલે આ થઈ ગયું તેનું સંકરણ. બરાબર. ઇલેક્ટ્રોન રચના આવી ગઈ, ચુંબકીય ગુણધર્મ આવી ગયો છે, ત્યારબાદ સંયોજનોનું નામ આવી ગયું છે, સંકરણ આવી ગયું છે, લિગેન્ડ આવી ગયો અને તેનો આકાર પણ આવી ગયો છે. બરાબર. એટલે આ બધી જ વસ્તુ આની અંદર દાખલ છે. ત્યારબાદ પહેલાં કલર બદલાવી દઈએ. યસ, NiCN4. બરાબર. તો આ સંયોજનમાં મિત્રો ધાતુ આયન જે છે, બરાબર, તો ધાતુ આયન આપણે સૌ પ્રથમ કહીએ તો તેમાં નિકલ છે આપણી પાસે. કોણ છે? નિકલ. બરાબર. ચાલો, સાયનો છે એ લિગેન્ડ છે જે મજબૂત પ્રકારનો છે, પ્રબળ લિગેન્ડ છે. તો સૌપ્રથમ તેના નામથી વાત કરીશું. ટેટ્રા એટલે 4 વખત, સાયનો, નિકલેટ. બરાબર. ટેટ્રા સાયનો નિકલેટ. ઓક્સિડેશન આંક 2 આયન. બરાબર. તેની આપણે વાત કરીશું. હવે ગોઠવણી કરીશું. તો સૌપ્રથમ આપણે નિકલની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. Ni+2ની. તો એ થશે આર્ગોન 3dની અંદર 8 4s0. એને દોરી દેશું. 1 2 3 4 અને 5. 8 ઇલેક્ટ્રોન દોરીશું. 1 2 3 4 5 6 7 અને 8. 4s દોરીશું તો 4s ખાલી રહેશે મિત્રો, અને 4p દોરીશું. બરાબર. 4s અને 4p.
અહીંયા લિગેન્ડ કોણ છે તો કે CN-1 જે પ્રબળ લિગેન્ડ છે, એટલે ફેરગોઠવણી થશે. 1 2 3 4 ને 5. તો આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. બરાબર, એટલે આ ખાલી રહેશે. એટલે આ એક નો આપણે ઉપયોગ કરીશું. જો બરાબર, એક ડી પછી એક એસ આવશે. બરાબર, પીની 1 અને પીની 2. બરાબર, એટલે DsP2 પ્રકારનું સંકરણ થશે. 4 વખત CN છે એટલે ઇલેક્ટ્રોનની જોડ આવશે અહીંયા 4 વખત. આને રદ કરી દઈએ, નહીં તો વળી પાછા બરાબર. DsP2 સંકરણ થશે, એનું લિગેન્ડ આવી ગયો છે. બરાબર, પછી અહીંયા તમે જુઓ તો આ એમનું એમ દોરવાનું છે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે આ પ્રતિચુંબકીય ગુણધર્મ છે. બરાબર, તો ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના, તેઓનું નામ, સંકરણ. બરાબર, હવે જો DsP2 પ્રકારનું સંકરણ છે. બરાબર, એના આધારે આપણે કહી શકીએ કે એનો આકાર છે એ સમતલીય ચોરસ થશે. બરાબર, ચાલો બધા જ મુદ્દાઓ હવે જો દરેકમાં જોઈ લઈએ. 4 છે જો. બરાબર, ઇલેક્ટ્રોન રચના, તેઓના નામ, લિગેન્ડ, ચુંબકીય ગુણધર્મ અને આકાર. એ જ રીતે નામ, બરાબર, ઇલેક્ટ્રોન રચના, સંકરણ, ચુંબકીય ગુણધર્મ, એનો આકાર. અહીંયા પણ નામ, ઇલેક્ટ્રોન રચના, લિગેન્ડ, સંકરણ, ચુંબકીય ગુણધર્મ અને તેનો આકાર. એ પણ અહીંયા ફોલો થઈ રહ્યો છે. બરાબર, તો આ તો મિત્રો આજનો આપણો સેશન. આની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી શકો છો. બરાબર, તથા મારી ટેલિગ્રામ ચેનલ પણ છે, તેની અંદર પણ તમે જોઈન થઈ શકો છો. ઓકે, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે, તેમાં તમને તેની લિંક પણ મળી જશે. ઓકે, દેટ્સ ઓલ. થેન્ક યુ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા.